વચ્ચે વિઝા વિલંબ બાબતે વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પ્રયાસો કરાયા। કોવિડ-19 મહામારીના પ્રારંભથી ખાસ કરીને અમેરિકન વિઝા માટે તેમજ અન્ય દેશોના વિઝા માટે વિઝા પ્રક્રિયામાં નોંધપાત્ર વિલંબ થયો છે। આ મુદ્દો ચાલુ રહ્યો છે, જે મુસાફરો માટે અસુવિધા સર્જે છે અને આર્થિક અને સાંસ્કૃતિક વિનિમયને અસર કરે છે। ભારતના વિદેશ મંત્રાલયે સતત આ ચિંતાને સંબંધિત સરકારો સાથે ઉઠાવી છે। રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંબંધો, સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની મહત્વની બાબત પર ભાર મૂક્યો છે। વિઝા પ્રક્રિયામાં વિલંબના કારણો વિવિધ છે, જેમાં કોન્સ્યુલેટ્સમાં સ્ટાફનો ઘટાડો, વધારેલા આરોગ્ય અને સુરક્ષા પ્રોટોકોલ અને અરજીની બેકલોગનો સમાવેશ થાય છે। આ પડકારો છતાં MEA આ મુદ્દાને ઉકેલવામાં સક્રિય રહ્યું છે। નવા US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથેની તાજેતરની ચર્ચાઓ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ બંને દેશો વચ્ચે તેમના નાગરિકો વચ્ચે વધુ ગતિશીલતા અને પરસ્પર ક્રિયાની સુવિધા આપીને વિશાળ, મોટા અને વધુ મહત્વાકાંક્ષી સંબંધ તરફ કામ કરવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી। MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગેરકાયદે ઇમિગ્રેશન વિરુદ્ધ ભારતની સ્થિતિ પુનરાવર્તિત કરી તેને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમણે ભાર મૂક્યો કે જો ભારતીય નાગરિકો અન્ય દેશોમાં ગેરકાયદે રહેતા હોય તો ભારત તેમને પાછા લાવવાની તૈયારી રાખે છે, જો તેમની દસ્તાવેજીકરણની પુષ્ટિ થાય। આ અભિગમ કાનૂની અને વ્યવસ્થિત ઇમિગ્રેશન માટે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યારે ગેરકાયદે ઇમિગ્રેશનના મૂળ કારણોને ઉકેલે છે। વિઝા પ્રક્રિયામાં વિલંબે વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને પરિવારોને પણ અસર કરી છે, તેમની યોજનાઓમાં વિક્ષેપો સર્જ્યા છે। MEA એ વિદેશી સરકારોને વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા અને બેકલોગ ઘટાડવા માટે અનુરોધ કર્યો છે, જેથી સરળ મુસાફરી અને વિનિમય સુવિધા મળે। વિઝા પ્રક્રિયાના સમયને સુધારવાથી દેશો તેમના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવી શકે છે, વધુ પરસ્પર જોડાયેલા અને સહકારી વૈશ્વિક સમુદાયને પ્રોત્સાહન આપી શકે છે। વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાના ભારતના પ્રયાસો અન્ય દેશો સાથે તેના રાજનૈતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે। મહામારી દ્વારા ઊભા થયેલા પડકારોને ઉકેલવા અને વધુ કાર્યક્ષમ વિઝા પ્રક્રિયાઓ તરફ કામ કરીને ભારત વધુ ગતિશીલતા અને પરસ્પર ક્રિયાને પ્રોત્સાહન આપવા તેના નાગરિકો અને વૈશ્વિક સમુદાયને લાભ પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે। हम लोगों ने देखा है कि पिछले कोविड के बाद से वीज़ा को लेके, खासकर अमेरिकी वीज़ा को लेके और भी अन्य देशों के साथ से उसमें काफ़ी समय लग रहा था और आज भी ये स्थिति कुछ इसी प्रकार की है। तो हम लोग लगातार हालांकि इस बात को वहाँ के सरकार से उनसे सामने रखते रहे हैं कि अगर वीज़ा देने में अगर आप लोगों को सहूलियत पहुँचे तो उससे रिश्तों को, आर्थिक रिश्तों को, लोगों के बीच में जो रिश्ते हैं, सांस्कृतिक रिश्ते हैं, उसको मजबूती मिलेगी। लोग आएंगे जाएंगे तो फिर चीज़ें और तेज़ी से बढ़ेगी। तो इस बार इस मुद्दे को हमारे विदेश मंत्री ने अपने जो मार्को रूबियो हैं, सेक्रेटरी ऑफ स्टेट, नए सेक्रेटरी ऑफ स्टेट अमेरिका के, उनसे बातचीत में भी उनके सामने लाया।